નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા ત્યારે વાત થશે અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે। આગળ વાત થશે વોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક જોવા મળ્યો છે। આગળ વાત થશે રાજ્યમાં પવન બદલાતા ઠંડીનું જોર વધ્યું છે ત્યારે વાત થશે સીએમ યોગી સંત નથી રાજીનામું આપે તેવું શંકરાચાર્યએ જણાવ્યું છે। આગળ વાત થશે 4 મેએ ખુલશે બદ્રીનાથના ધામ, 4 ધામ યાત્રાની થશે શરૂઆત ત્યારે આગળ વાત થશે ભારતને મોટો ઝટકો શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર આવી ગયો છે ત્યારે આગળ વાત થશે દિલ ખુશ થઈ ગયું છે આ વ્યક્તિને જુઓ। હવે વાત થશે રાજકોટના રેલ કર્મીને એમપી પોલીસે 3 દિવસ ગોંધી રાખ્યો ત્યારે વાત થશે ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓ નાગપુર પહોંચ્યા છે। આગળ વાત થશે ફ્લાઇટમાં 2 વાગ અમદાવાદ આવી પહોંચ્યા છે ત્યારે વાત થશે 5 મિનિટમાં 5 લાખ કરોડનું નુકસાન થયું છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। ટ્રમ્પની ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાતના કારણે એશિયન શેર બજારમાં ભારે ઘટાડો થયો છે જેની અસર ભારતીય બજાર ઉપર જોવા મળી હતી। બજારમાં ઘટાડાને કારણે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 424 લાખ કરોડ હતી જે અત્યારે ઘટીને 419 લાખ કરોડ થયું હતું જેના કારણે રોકાણકારોને 5 મિનિટમાં લગભગ 5 લાખ કરોડનું નુકસાન થયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં 2 વાગ અમદાવાદ આવ્યા। 6856 કિલોમીટરનું અંતર કાપીને 9 કલાક પછી 2 વાગ લંડનથી અમદાવાદ આવ્યા છે। ગત શનિવારે મોદી રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 2 વાગ અમદાવાદ આવ્યા હતા। આ ફ્લાઇટમાં વાઘની સાથે લગભગ 200 પેસેન્જર હતા। બંને વાઘને કાર્ગોમાં ખાસ પાંજરામાં લાવ્યા હતા જોકે પહેલીવાર પેસેન્જર ફ્લાઇટના કાર્ગોમાં વાઘ આવ્યા હતા। 6856 કિલોમીટરનું અંતર કાપીને ફ્લાઇટ 9 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓ નાગપુર પહોંચ્યા। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે। આ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ નાગપુર પહોંચી ગઈ છે। દરમિયાન વિરાટ, રોહિત સહિત ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓ નાગપુર પહોંચ્યા હતા। 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10:30 વાગે ટીમ ઇન્ડિયા નાગપુર એરપોર્ટથી બહાર આવતી જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના રેલ કર્મીને એમપી પોલીસે 3 દિવસ ગોંધી રાખ્યો। રાજકોટ રેલવેમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતા 32 વર્ષીય કૌશિક મારુએ મધ્યપ્રદેશ પોલીસ પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો। 28 જાન્યુઆરીએ ઇટારસી પોલીસે તેને 15 લાખના પર્સ ચોરીના આરોપમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો। મારુના આરોપ મુજબ પોલીસે 3 દિવસ સુધી તેને ગોંધી રાખ્યો હતો અને અત્યાચાર ગુજાર્યો હતો, ઊંધે લટકાવીને માર માર્યો। ઉપરાંત કાર્યવાહી માટે રેલવે ડિવિઝનને રજૂઆત પણ કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ ખુશ થઈ ગયો। ઇંગ્લેન્ડ સામે T20 સિરીઝ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ જ ખુશ દેખાયા હતા। તેમણે કહ્યું છે કે અભિષેકની બેટિંગ જોઈને દિલ ખુશ થઈ ગયું છે। બધાને તેની ઇનિંગ્સ જોવાની મજા આવી હશે। વરુણ ટીમના ફિલ્ડિંગ કોચ દિલીપ સાથે સખત મહેનત કરી રહ્યા છે। તે નેટમાં પણ ઘણો પરસેવો પાડે છે। તે એવો વ્યક્તિ છે જે પ્રોસેસમાં વિશ્વાસ રાખે છે। કાલની મેચમાં અભિષેકે 135 રનની ઇનિંગ રમી અને આ સિરીઝમાં વરુણે 14 વિકેટો લીધી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મોટો ઝટકો શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર। ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતને ટોપ 10માંથી બહાર રાખવામાં આવ્યું છે। સૌથી વિશાળ વસ્તી, 4થી સૌથી મોટી સેના છે અને 5માં સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા ભારતને ટોપ 10માંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ટોપ 10માં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જાપાન, સાઉદી અરેબિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 મેએ ખુલશે બદ્રીનાથ મંદિર, 4 ધામ યાત્રાની થશે શરૂઆત। વસંત પંચમીના દિવસે ટિહરી રાત દરબારમાં ગણેશ પૂજા બાદ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ નક્કી થઈ। શુભ મુહૂર્ત મુજબ 4 મે સવારે 6 વાગે મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે। 22 એપ્રિલે મહાઅભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે અને ગડુ ગઢા તેલ કળશ યાત્રા શરૂ થશે। આ સાથે 4 ધામ યાત્રાનો પણ આરંભ થશે। રાજવી પંડિતોએ ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તારીખની જાહેરાત કરી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ યોગી સંત નથી, રાજીનામું આપે તેવું શંકરાચાર્ય જણાવ્યું છે. મહાકુંભમાં ધક્કામુક્કી બાદ વ્યવસ્થામાં ખામીઓ અંગે સંતોમાં નારાજગી છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે સરકાર માહિતી છુપાવી રહી છે. તેમ યોગી આદિત્યનાથજીના રાજીનામાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રીએ 18 કલાક સુધી સત્ય છુપાવ્યું. યોગી કોઈ સંત નથી. સંત આવી ઘટનાઓ નો સ્વીકાર કરે, છુપાવતો નથી. એક નહીં 6 જગ્યા પર નાસભાગ થઈ હતી. કોઈ સક્ષમ વ્યક્તિને સીએમ બનાવો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પવન બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં ફરી એક વખત ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ છે. હવે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઠંડા પવન ફૂંકાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને સવાર અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ તરફ હવામાન વિભાગે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા ઘટી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ યુઝર્સ પર સાયબર એટેક જોવા મળ્યો છે. વોટ્સઅપ પર હેકર્સ દ્વારા 0 ક્લિક ટેકનિક વડે સાયબર એટેક કરવામાં આવ્યો, જેમાં 90 જેટલા પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા. મેટાએ પણ આ સાયબર એટેકની પુષ્ટિ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અમેરિકાથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જઈ રહેલી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટના ટેકઓફ પહેલાં જ એન્જિનમાં આગ લાગી ગઈ. ક્રૂએ સમયસર ટેકઓફ રદ કર્યો. વિમાનમાં સવાર 104 મુસાફરોને રનવે પર ઉતારી દેવામાં આવ્યા હતા અને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. એરલાઇને અકસ્માત અંગે માહિતી આપતા એક નિવેદન જારી કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ cbse.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 4 એપ્રિલે પૂર્ણ થશે. આ વર્ષે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તર પર 8,000 શાળાઓના લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.